નમસ્કાર મિત્રો, આજે આપણે એક અત્યંત મહત્વના અને વિચારપ્રેરક વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ। ભગવદ્ ગીતા અનુસાર સૌથી મોટું પાપ શું છે? ઘણા લોકો પૂછે છે કે પાપ એટલે શું? શું હત્યા પાપ છે? શું ચોરી પાપ છે? અથવા કોઈને દુઃખ આપવું પાપ કહેવાય? પરંતુ ભગવદ્ ગીતા આપણને પાપ પુણ્યને એકદમ અલગ અને ઊંડા દૃષ્ટિકોણથી સમજાવે છે। આ વિડિયો અંત સુધી જુઓ, કારણ કે અંતમાં તમને એવો જવાબ મળશે જે તમારા જીવનને નવી દિશા આપી શકે છે। ભગવદ્ ગીતા પાપને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે? ભગવદ્ ગીતા કહે છે કે પાપ અને પુણ્ય માત્ર કર્મથી જ નથી માપવામાં આવતા, પણ ભાવના, અહંકાર અને અજ્ઞાનથી પણ જોડાયેલા છે। ગીતા અનુસાર જે કર્મ અહંકાર, લોભ, ક્રોધ અને મોહથી કરવામાં આવે તે મનુષ્યને બંધનમાં બાંધે છે અને એ જ પાપનું મૂળ છે। તો સૌથી મોટું પાપ કયું? મેઇન આન્સર 3 મિનિટ। ભગવદ્ ગીતા અનુસાર સૌથી મોટું પાપ છે અજ્ઞાન, અવિદ્યા અને પોતાના કર્તવ્યથી પલાયન। અજ્ઞાન એટલે શું? અજ્ઞાન એટલે પોતાને માત્ર શરીર માનવું, આત્માના સત્યને ન સમજવું, ભગવાનને ભૂલી જવું અને પોતાના ધર્મથી ભાગવું। ગીતા કહે છે કે જે મનુષ્ય સત્ય જાણતા હોવા છતાં પણ પોતાનો ધર્મ નથી પાળતો, એ સૌથી મોટું પાપ કરે છે। અજ્ઞાન કેવી રીતે પાપ બની જાય છે? અજ્ઞાનના કારણે મનુષ્ય ખોટા નિર્ણયો લે છે, સ્વાર્થમાં ફસાઈ જાય છે, ક્રોધ અને લોભમાં અંધ બને છે અને બીજાને દુઃખ આપે છે। ગીતા અનુસાર અજ્ઞાન એ મૂળ છે અને બાકીના બધા પાપો એની શાખાઓ છે। અર્જુનનું ઉદાહરણ, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન કહે છે, હું યુદ્ધ નહીં કરું। બહારથી જોતા અર્જુન દયાળુ લાગે છે, પણ ગીતા કહે છે કે કર્તવ્ય છોડવું પણ પાપ છે। જો અર્જુન યુદ્ધ ન કરે તો અધર્મ જીતે, એટલે ધર્મથી ભાગવું એ પાપ કહેવાય। કામ, ક્રોધ અને લોભ પાપના દ્વાર। ગીતા સ્પષ્ટ કહે છે કે કામ, ક્રોધ અને લોભ આ 3 નરકના દ્વાર છે। પણ ધ્યાન રાખજો મિત્રો, આ ત્રણેયનો મૂળ કારણ અજ્ઞાન છે। જ્યારે આત્મજ્ઞાન આવે છે ત્યારે આ ત્રણેય આપમેળે નિયંત્રણમાં આવે છે। સાચું પુણ્ય શું છે? ગીતા અનુસાર નિષ્કામ કર્મ, ભક્તિભાવ અને આત્મજ્ઞાન આ મનુષ્યને પાપથી મુક્ત કરે છે। જ્યારે આપણે ફળની ચિંતા કર્યા વગર સાચું કર્મ કરીએ ત્યારે પાપ આપણને સ્પર્શતું નથી। આજના જીવનમાં આ જ્ઞાન કેવી રીતે લાગુ કરવું? આજના યુગમાં પોતાની જવાબદારીથી ભાગવું, ખોટું જાણતા હોવા છતાં ખોટું કરવું અને સ્વાર્થ માટે ધર્મ ભૂલવો, આ બધું ગીતા અનુસાર પાપ છે। પણ જો આપણે સત્યનો માર્ગ અપનાવીએ, પોતાનું કર્તવ્ય નિષ્ઠાથી નિભાવીએ અને ભગવાનમાં શ્રદ્ધા રાખીએ તો કોઈ પણ પાપ આપણને બાંધી શકતું નથી। કન્ક્લુઝન, તો મિત્રો, ભગવદ્ ગીતા અનુસાર સૌથી મોટું પાપ છે અજ્ઞાન અને પોતાના ધર્મથી પલાયન। જો આ અજ્ઞાન દૂર થઈ જાય તો બાકીના બધા પાપો આપમેળે નષ્ટ થઈ જાય છે। આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીએ એક નવા આધ્યાત્મિક વિષય સાથે। જય શ્રી કૃષ્ણ।